ખેલ મહાકુંભ વર્ષ 2010માં પ્રધાનમંત્રી મોદીએ આપણા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવેલી એક ટેલેન્ટ હન્ટ, હું એમ કહી શકું કે ટેલેન્ટ હન્ટ, સ્પોર્ટ્સની ટેલેન્ટ હન્ટ પ્રતિયોગિતા છે. અને એમ કહી શકાય કે કદાચ આ દેશની નહીં પણ વિશ્વની સૌથી મોટી ટેલેન્ટ હન્ટ પ્રતિયોગિતા હશે, કેમ કે આની અંદર દરેક ઉંમરના ખેલાડીઓને ભાગ લેવાની તક છે. આપણને એવું લાગતું હોય કે જ્યારે ખેલ પ્રતિયોગિતાની વાત હોય તો એક જનરલ કન્સેપ્શન લોકોનું એવું છે, લોકોનું માનવું એવું છે કે એની અંદર કેવળ બાળકો માટે કે યુવાનો માટે જ રમત રમવાની એમાં તક છે, એવું નથી. ખેલ મહાકુંભની અંદર માસ્ટર્સ ટુર્નામેન્ટ્સ પણ થતી હોય છે, સિનિયર સિટીઝન્સની પણ ટુર્નામેન્ટ થતી હોય છે. તમે માનશો નહીં, મારા મામા આ ખેલ મહાકુંભ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોળા ફેંકમાં અને ભાલા ફેંકમાં રમવા ગયા, એટલે એમની ઉંમર 70 વર્ષ છે. એટલે આ અબાલ વૃદ્ધો બધા માટે, જો તમે ફિટ છો, જો તમે ડિસિપ્લિન છો અને જો તમે રમત રમવા માગો છો, જો તમે નાનપણમાં કંઈક રમ્યા છો અથવા તમે ફિટનેસ તરફ જવા માગો છો, તો આમાં પાર્ટિસિપેશન કરવું એ બહુ મોટી તક છે. યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે, એમને માટે તો છે જ, કેમ કે એ લોકોમાં ફિટનેસ છે, હજી પગ એમના જુવાન છે, હજી એમનું મગજમાં તરવરાટ છે, એટલે એમને માટે તો ખૂબ મોટી તક રહેલી જ છે. પણ સાથે સાથે દરેક ઉંમર, પછી તમે મિડલ એજના હો, તમે યંગ હો, તમે સિનિયર સિટીઝન હો, તમે ખેલ મહાકુંભમાં આપણે મળીને રજિસ્ટ્રેશન કરશું તો એમાં રમવા મળશે, રમવાની તક મળશે. જીતવા માટેનો એટીટ્યૂડ ડેવલપ કરવો એ તો પછીની વાત છે. પહેલાં ચાલો પાર્ટિસિપેટ કરીએ, એમાં જોડાઈએ, એમાં ભાગ લઈએ. એમાં ભાગ લેવાથી આપણને ખબર પડે કે હું આ પર્ટિક્યુલર રમતમાં કયા લેવલે છું, અને તેના પછી આગળ વધવું, આગળ રમવું. ગુજરાતને ખેલ મહાકુંભે અત્યાર સુધીમાં સેંકડો, હજારો ખેલાડીઓ આપ્યા છે. આ બહુ લાંબી સફર રહી છે ખેલ મહાકુંભની, અને આ સફરમાં હું સમજું છું ત્યાં સુધી 2010થી શરૂ થયેલી સફરમાં ભારતને કેટલાય ખેલાડીઓ મળ્યા છે. અને જો ખેલ મહાકુંભને જે ઇમ્પોર્ટન્સ ભારતે આપવું જોઈએ, આપણા લોકોએ, લોકલ્સે જે આપવું જોઈએ, ગુજરાતના લોકોએ આપવું જોઈએ, જો આપશું તો એટલું ચોક્કસ છે કે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત, એની જે પંક્તિ છે એ ખરેખર સફળ થશે. ચાલો સાથે મળીએ, સાથે મળીને ખેલ મહાકુંભમાં બધા જે થોડું રમી શકતા હોય, જે રમત આપણે રમી શકતા હોય, એમાં ભાગ લઈએ, પાર્ટિસિપેટ કરીએ અને કોમ્પિટિશનનો એક હિસ્સો બનીએ.